નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે પ્રીતિ નામની એક યુવાન યુવતીની, જેની ઉંમર 25 વર્ષની છે. પણ આ વાર્તા છે એના જીવનના 2 વર્ષ પહેલાંના સમયની, જ્યારે એ ફક્ત 23 વર્ષની હતી. પ્રીતિ એક સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબની છોકરી હતી, જેને ભગવાને સુંદરતા અને આત્મવિશ્વાસ બંને આપ્યા હતા. એના ઘરના સભ્યોમાં માતા પિતા અને નાની બહેન હતી. પિતા ફેક્ટરીમાં કામ કરતા અને નાના પગારથી પોતાનું કુટુંબ ચલાવતા. તેમ છતાં તેમણે પોતાની દીકરીઓને સારી શિક્ષા આપી હતી. પ્રીતિ ખૂબ જ ગૌરવભેર અને શિષ્ટતા સાથે જીવતી હતી. કોલેજમાં એના ખૂબ ચાહક હતા, પણ એ કોલેજ જતી વખતે પોતાનું ધ્યાન ફક્ત અભ્યાસ અને કુટુંબ પર રાખતી. એ ભલે સુંદર દેખાતી હતી, છતાં કદી પોતાની લાજ શરમ ન ગુમાવતી. એનું સપનું હતું કે પોતે સારી નોકરી કરે અને પોતાના પરિવારને સારી રીતે મદદરૂપ બને. પણ કોઈએ વિચાર્યું નહોતું કે જીવન એને ક્યાં લઈ જશે. એક દિવસ અચાનક એના પપ્પાને હાર્ટ એટેક આવ્યો અને તે દુઃખદ ઘટના બાદ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ઘર પર દુઃખના વાદળ છવાઈ ગયા. માતા ઘરનો ખર્ચો ચલાવવા માટે એક કપડાની દુકાનમાં કામ કરવા લાગી. પ્રીતિએ પોતાની કોલેજ પૂરી કરી. નાના શહેરમાં ગમે તેટલી દોડધામ કરી પણ સફળતા ન મળી. નાની બહેન સ્કૂલમાં ભણતી હતી અને તેના ભવિષ્ય માટે બધું પ્રીતિએ કરવું પડે તેમ હતું. એક દિવસ જ્યારે પ્રીતિ બસ સ્ટેન્ડ ઉપર ઊભી હતી, ત્યારે એક કાર તેની પાસે આવીને ઊભી રહી. કારની અંદરથી એના કોલેજના દિવસોની બહેનપણી મોનિકા બહાર નીકળી. મોનિકા હવે કોલકાતામાં રહેતી હતી અને તેના જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું. તેણે કારમાં બેસવા માટે પ્રીતિને આમંત્રણ આપ્યું અને બંને એક રેસ્ટોરન્ટમાં ગયા. મોનિકાએ કહ્યું કે એ હવે કોલકાતામાં સારી નોકરી કરે છે અને એટલા પૈસા કમાય છે કે તેણે પોતાનો ફ્લેટ અને કાર બંને ખરીદી લીધા છે. આ વાત સાંભળી પ્રીતિ થોડી આશ્ચર્યમાં પડી ગઈ અને જ્યારે પ્રીતિએ પોતાની હાલત મોનિકાને જણાવી, ત્યારે મોનિકાએ કહ્યું, જો તું મારી સાથે કોલકાતા આવ તો હું ત્યાં તારી નોકરી માટે મદદ કરીશ. જો નોકરી ગમે તો રહી જજે, ના ગમે તો પાછી ગામડે આવી જજે. મોનિકાની વાતે પ્રીતિના મનમાં એક એવી આશા જગાડી. ઘરે જઈને તેણે તેની માને આ બાબતે જણાવ્યું. શરૂઆતમાં મા સંકોચમાં આવી ગઈ, પણ પછી પ્રીતિની મજબૂરી જોઈ અને માનસિક સહમતિ આપી. થોડા દિવસો પછી પ્રીતિ મોનિકાની સાથે કોલકાતા પહોંચી. મોનિકાનો ફ્લેટ અતિ આધુનિક અને વિલાસપૂર્ણ હતો. એ જોઈને પ્રીતિ આશ્ચર્યચકિત રહી ગઈ કે મોનિકાએ ફક્ત 2 વર્ષમાં આ બધું કેવી રીતે મેળવી લીધું. મોનિકાએ હસીને કહ્યું, તને બધું સમય જોતાં સમજાઈ જશે. થોડા દિવસો મોનિકા સાથે રહીને પ્રીતિએ શહેર જોવાનું શરૂ કર્યું. મોનિકા રોજ રાત્રે બહાર જતી અને સવારે પાછી આવતી. એક રાત્રે જ્યારે મોનિકા પોતાના કામ પર ગઈ, ત્યારે પ્રીતિ એના રૂમમાં હતી. પણ બીજે દિવસે સવારે જ્યારે મોનિકા પાછી આવી અને સ્નાન કર્યા બાદ સૂઈ ગઈ, ત્યારે પ્રીતિએ જોયું કે એના શરીર પર કેટલાક નમ્ર તાજા ચિહ્નો હતા. કાંધ પર, ગળા પાસે, જેમ કે કોઈએ પ્રેમથી સ્પર્શ કર્યો હોય. આ જોઈને પ્રીતિ વિચારમાં પડી ગઈ. એ રાત્રે પ્રીતિએ મોનિકાને સાચું પૂછ્યું, તું કઈ નોકરી કરા છો? શરૂઆતમાં મોનિકા વાત ટાળી ગઈ, પણ પછી પ્રીતિએ ચિહ્નો વિશે પૂછ્યું, ત્યારે મોનિકાએ ખુલ્લે દિલથી બધું જણાવી દીધું. મોનિકા કોઈ સામાન્ય નોકરી નહોતી કરતી. એ વિશિષ્ટ ક્લાયન્ટ સર્વિસમાં કામ કરતી હતી, જ્યાં કેટલીક લેવડ દેવડ ઓફર્સ અને સહમતિ હેઠળ શારીરિક સેવા આપવામાં આવતી હતી. એ બધી વિગતો સાંભળી પ્રીતિ ચકિત રહી ગઈ. મોનિકાએ કહ્યું, તારે જો ઈચ્છા હોય તો હું પણ તને એક તક આપી શકું. પ્રીતિ ચૂપ રહી ગઈ. આખી રાત એ આ બધું વિચારી રહી હતી. એના મનમાં વાવાઝોડું હતું. એક તરફ ઘરની પરિસ્થિતિ અને નાની બહેનનું ભવિષ્ય, બીજી તરફ પોતાનું સન્માન અને સંસ્કાર. અંતે એણે વિચાર્યું કે કદાચ જીવનમાં એકવાર કોઈ નિર્ણય એવો લેવો પડે છે જે સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય, પણ ભવિષ્ય બદલાઈ શકે. બીજે દિવસે પ્રીતિએ મોનિકાને હા કરી દીધી.
પણ એક શરત મૂકી, આ વાત કદી કોઈને ખબર ના પડે અને મારી પસંદગી હંમેશા મોખરે હોય. મોનિકા સહમત થઈ ગઈ. એ દિવસે બંને બ્યુટી પાર્લરમાં ગયા અને પ્રીતિને એક નવા અંદાજમાં તૈયાર કરવામાં આવી. થોડા દિવસ પછી મોનિકા પીડિત નહોતી લાગતી. એ તો એક શીખેલી, સંયમિત અને વ્યવસાયિક સ્ત્રી હતી. તેના ભવિષ્ય માટે તેણે એ રસ્તો પસંદ કર્યો હતો અને હવે પ્રીતિ પણ એ માર્ગે આગળ વધી રહી હતી, પણ પોતાનું મન બેસાડીને. પણ મિત્રો, એક દિવસ એવું બન્યું કે જ્યારે મોનિકા સાથે પ્રીતિ એક ક્લાયન્ટને મળવા જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક યુવાન ઉદ્યોગપતિ મળી પડ્યા. તેણે પ્રીતિ સાથે વાત કરતાં કહ્યું, તમે એટલા સમજદાર અને હોશિયાર છો, તો પોતાનું કંઈક શરૂ કરો ને. શા માટે પોતાની ઓળખ નથી બનાવતા? તેની વાતોએ પ્રીતિને અંદરથી ઝંઝોળી નાખી. એણે મોનિકાને સ્પષ્ટ કહ્યું, હું હવે આ જીવન નહીં જીવું. હું મારી મહેનતથી કંઈક શરૂ કરવા માંગુ છું. મોનિકાએ પણ એને સમર્થન આપ્યું અને સહાય કરી અને કહ્યું, હા, તું આ કરી શકા છો. પ્રીતિએ એક નાનો બિઝનેસ શરૂ કર્યો. એ હવે પોતાનું સૌંદર્ય અને આત્મવિશ્વાસ યોગ્ય દિશામાં વાપરવા લાગી. ધીમે ધીમે તેનો વ્યવસાય વિકસવા લાગ્યો. એને સાચા અર્થમાં સમજાઈ ગયું કે સફળતા માત્ર પૈસાથી નહીં, પણ આત્મસન્માન અને સપનાને હાંસલ કરવાથી મળે છે. મિત્રો, જીવનમાં કેટલાય વાહકો આવે, એમાંથી કઈ દિશા લેશો એ તમારે વિચારવાનું છે. જો હિંમત, મહેનત અને આત્મવિશ્વાસ હોય તો કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર થઈ નવો રસ્તો બનાવી શકાય છે. પ્રીતિએ પણ એવું જ કર્યું. આવી જ લાગણીસભર, જીવન બદલી તેવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. આભાર. ફરી મળશું આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.